ભગવાન શ્રી કૃષ્ણની સોનાની નગરી હજારો વર્ષો પહેલા સમુદ્રમાં ડૂબી ગઈ અને આ સોનાની નગરીના દર્શન કરવા ભક્તો માટે એક સપનું જ હતું, પરંતુ હવે ભક્તોનું તે સપનું પૂરું થઈ શકશે. ગુજરાત સરકાર મૂળ દ્વારકાના દર્શન માટે હવે અરબી સમુદ્રમાં યાત્રી સબમરીન ચલાવવાની તૈયારીમાં છે. ગુજરાત સરકારે આ માટે ભારત સરકારની કંપની મઝગાંવ ડોક શિપયાર્ડ સાથે MOU પણ કરી લીધા છે અને આગામી જાન્યુઆરી મહિનામાં યોજાનારી વાયબ્રન્ટ સમિટમાં આની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. દ્વારકા કોરિડોર હેઠળ મૂળ દ્વારકાના દર્શન માટે સબમરીન પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. સબમરીનમાં પ્રોફેશનલ ક્રૂ મેમ્બર્સ રહેશે, જેમાં જે પાણીની અંદર સ્થિરતા અને સુરક્ષાની ખાતરી કરશે. સુવિધાની વાત કરીએ તો એર કન્ડિશનિંગ, મેડિકલ કિટ જેવી સુવિધાઓ પણ હશે. કુદરતી રોશનીની સુવિધા હશે. આ કારણે યાત્રીઓને પાણીની નીચેના વાતાવરણને પૂર્ણ સ્વરૂપ સાથે જોવાની તક મળશે. હાલ એવી સંભાવના છે કે સબમરીન તથા કેબલ બ્રિજ આ બંને પ્રોજેક્ટનું ઉદ્ઘાટન આવનાર જન્માષ્ટમીની આસપાસ કરવામાં આવશે. એટલે કે હવે કૃષ્ણની સોનાની દ્વારકાના દર્શન કરવાનું સપનું વહેલી તકે પૂર્ણ થઈ શકે છે. તો હાલ માટે આટલું જ રાખીએ છીએ. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરજો, જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન્સ મળતી રહે.